એટલે જાણે કે ફેશન કોઈ રહી ના જવું જોઈએ આમાં. આ તો કેવું સમાજ વ્યવસ્થા, આ તો કેવી સમાજ વ્યવસ્થા. કારણ કે આપણે ધીમે 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 ધર્મમાંથી હટતા જઈએ છીએ. ટાઈમ જ નથી ને આપણને કે સંતો પાસે બેસીએ ને આધ્યાત્મિક વિચાર કે જે કંઈ બધું છે ને એ લખેલું જ છે. આપણે તો દરરોજ સમય કેલેન્ડર બદલે ને પછી વાંચવાનું છે. અને ત્યાં બેસીએ એટલે અઘરું વાંચવાનું હોય તો પણ આપણને એ અઘરું વાંચવા માટેની શક્તિ મળે. શક્તિ કે ભાઈ આવા કપરા દિવસો આવે છે, પણ ત્યાં બેસીશ ને દિવસો તો સામનો કરવાનો જ છે, પણ એ સામનો કરવાની શક્તિ આપે એટલું એમનું કામ છે. શક્તિ ના આપે તો આપણે આપઘાત કરીએ, આટલો જ ફેર છે. આ તો બધું મારું યોગેશભાઈ જેવું છે, કલાક નીકળી જાય. પણ મારી હજુ ધરપકડ કરવા આવ્યા છે સ્વામીજી મારી. બેન તમે કંઈ કહેતા હતા? સર, આ વિષય પર હું પણ ઘણું કામ કરું છું, એટલે સર સાથે જોડાઈશું. બહુ સરસ. પણ આ હું પેરેન્ટિંગના બહુ સેશન આપું છું સર. જેવું તમે કહો કે કિતાબ બધા તૈયાર કરી રહ્યા છે, ભાગ્યેશ સર અને બધા, તો સર એક મને એવું લાગે છે કે પેરેન્ટ્સને પણ એક એજ્યુકેશનની જરૂર છે ને આપણે એમાં એડિશન કરવા કાઉન્સેલિંગ કરતાં આપણે કોલેજ કે સ્કૂલોમાં જઈને પેરેન્ટ્સને ત્યાં ભેગા જ્યારે મીટિંગ હોય ત્યારે સ્પેશિયલ આને એજ્યુકેશન એવરી મંથ એક આપવામાં આવે તો સર ડેફિનેટલી આમાં બહુ ફરક પડી શકે છે. ગુડ સર. સો એ આપણે આમાં એડ કરી શકાય છે. આમાં રસ ધરાવનારા હોય મને સોની સાહેબ દ્વારા મને જો નામ મળી જાય બેનનું તમારા બધાના, તો મને એક કામ કરો, અત્યારે તમને હું કહું છું કે ભાગ્યેશભાઈ ઉપર અથવા તો અજય ઉમટ ઉપર આ બાબતનો તમારો એક આર્ટિકલ એક મોકલી આપો ને બેન. તમને કહું છું, તમને કહું છું, બાકી લોકોને પણ કંઈ સ્વામીજી, તો એક અમારું કમ્પાઇલેશન જરા સરસ થશે. અને અત્યારે ઊભા વિચાર આવ્યો કે એનું વિમોચન માત્ર અમદાવાદમાં નહીં રાખો, અહીંયા પણ રાખીશ. જાગૃતિ કરવી છે ને આપણે, જાગૃતિ. ત્યાં ગવર્નર સાહેબ આવે કે અહીંયા મુખ્યમંત્રી આવે કે અન્ય કોઈ સમાજના આગેવાન કે સ્વામીજી જેવા કોઈ પૂજનીય આદરણીય વ્યક્તિ આવે, એવું રાજકોટમાં થાય, સુરતમાં થાય, 4-5 જગ્યાએ થાય, કેમ ના થાય? ટૂંકમાં આ વિષય એ સૌની સમસ્યા છે, આપણી સમસ્યા છે, અને એમાં આપણે ભાગીદાર બનીએ તો આવતા દિવસોની અંદર આ ઝીરો થઈ જાય. ઝીરો પહેલાં જે 35-40 વર્ષ પહેલાં ભાગ્યે જ બનતો બનાવો, હું કહું છું કે રેર બનતા બનાવો રોજ બને છે. રેર બનતા એવો જ વિષય મહિલા અત્યાચારનો છે. અને એ બંનેના ઉપાયની સાથે મેં આપઘાતના ઉપાય માટે એ મારા નાના વિચારથી મેં વિચાર કર્યો છે. એમાં કેટલું થશે કે આત્મવિશ્વાસના અભાવે હું આપઘાત કરું છું. તો આત્મવિશ્વાસ માટે શું? મનુષ્ય તું બડા મહાન હૈ, તું જો ચાહે પર્વત કો તોડ દે, તું જો ચાહે નદીઓ કે મુખ કો મોડ દે. મારો શિક્ષક એ બાળકને એવી રીતે એની ભાષામાં સમજાવે અને એનું સાતત્ય જળવાય. મનુષ્ય તું બડા મહાન હૈ, બડા મહાન, બડા મહાન, બડા મહાન, સાતત્ય જળવાય તો મારી માનસિકતા કેળવાય. નબળો વિચાર આવે ને તો મને યાદ આવે, અરે મારામાં આટલી તાકાત છે, માણસ ધારે તો પર્વતને તોડી શકે, તો મારે નપાસ થયો એટલે આપઘાત કરવાનો નહીં કરું. એની અસર ધીમે ધીમે થાય. એટલા માટે અત્યાર સુધી નરેન્દ્રભાઈના સમયથી આ ગીત અમે ગવડાવતા હતા, મેં આ ગીત ભણાવવા માટે મૂક્યું છે. હવે ભણાવવા માટે અને બળાત્કાર રોકવા માટે સંસ્કાર જોઈએ. આત્મવિશ્વાસના અભાવે આત્મહત્યા થાય છે અને સંસ્કારના અભાવે બળાત્કાર થાય છે. સંસ્કાર જ નહીં. આ વૈષ્ણવ જન તો તેને કરીએ એમાં સંસ્કાર છે, એમાં સંસ્કાર છે. અને એમાં એક જીવા થકી અસત્ય ન બોલે, પરસ્ત્રી માત સમાન. એક સંસ્કાર આવી જાય ને, પરસ્ત્રી માત સમાન થાય ખરો બળાત્કાર. એ મારો શિક્ષક એ બાળકોને ભણાવે અને એ સંસ્કારથી બાળક મોટું થાય. બસ એના મનમાં હોય કે કોઈ બેન દીકરીને જોવે એટલે મારી બેન કે મારી બા છે, એવો ભાવ જ થાય. આજકાલ તો શું થયું છે કંઈ ખબર નથી પડતી. અને એજ્યુકેશન ઇઝ અ લોંગ એન્ડ સ્લો પ્રોસેસ. હું આજે આ કરું છું ને તો એની અસર કદાચ 10 વર્ષે થશે. 10 વર્ષે થશે કે મનુષ્ય તો બડા મહાન હૈ અને વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પર એ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો એ કેટલી મોટી વાત છે. તમારી માહિતી માટે કહું
નરેન્દ્રભાઈ જ્યારે સંગઠનમાં કામ કરતા હતા ત્યારે મને આજે પણ યાદ છે કે પિરાણા અમારી ત્યાં એક ધાર્મિક જગ્યા છે, અમદાવાદ જિલ્લાનો અભ્યાસ વર્ગ હતો. આવી રીતે નરેન્દ્રભાઈએ લાઇન ટુ લાઇન પર દુઃખે ઉપકાર કરે તો એટલે શું, જીવા થકી અસત્યને બોલે એટલે શું, પરશ્રી માત સમાન એટલે શું. આવી રીતે નરેન્દ્રભાઈએ ભાજપનો કાર્યકર્તા કેવો હોવો જોઈએ ને એના સંબંધની અંદર અમને પોણો કલાક સુધી આ ભણાવેલી, આ ભજન અમને ભણાવેલું. અને એની સાથે કે ભાઈ ભાજપનો કાર્યકર્તા આવો હોવો જોઈએ, એની સાથે કે પર દુઃખે ઉપકાર કરે તો એ તમે મને મત આપો હું તમારું કામ કરું એવું નહીં, હું તમારું કામ કરીશ. એમાંથી ગરીબ કલ્યાણ મેળો આવ્યો. ગરીબ કલ્યાણ મેળામાં માત્ર ગરીબો, બધા કોંગ્રેસના વોટર્સ, બધા કે બીજા તમે 500 કરોડ ને 1800 કરોડની વાત કરો છો, બધું કહે છે જાય છે તો કોંગ્રેસના વોટર્સ પાસે, બધા ગરીબ માણસો કોંગ્રેસના વોટર છે. નરેન્દ્રભાઈ એવું નહીં કહે, એવું નહીં. એ રાજ્યના મતદાર છે, ભલે આપણને વોટ ના આપે. અને તમારી માહિતી માટે કહું કે અત્યાર સુધીમાં 10, 11, 12, 13, 14, 15, 16 6 વર્ષમાં અમે 10 થી 12 ગરીબ કલ્યાણ મેળા કર્યા. બધાએ ઘરે શોધીને અત્યાર સુધીમાં અમે આમ હાથોહાથ આમ કેમેરાની સામે 12,000 કરોડના 85 લાખ લોકોને ગરીબ કલ્યાણ મેળામાં લાભ આપ્યા. આ વૈષ્ણવજન તો તેને રે કહીએ. અંત્યોદય એ લિટરરી સાબિત કરે. મને સમયનો અભાવ છે એટલે હવે બીજું વિશેષ શું કહું, પણ અમને મજા આવી ખરેખર, અને હું તમને બધાને બંનેને અભિનંદન આપું છું. 7043402222. ફરીથી બોલીએ 7043402222. 7043402222. અહીંયા મીડિયાના મિત્રો હાજર હોય તો જરા નમ્ર વિનંતી કે કાલે આવે તો લોકોને ખબર પડે, મીડિયામાં આવે. ચાલો પરિવાર તમને 1-2 મિનિટ. તેજલભાઈ, એક આપણા સાહિત્યમાં રસ છે. તેજલભાઈ ક્યાં ગયા? એક સરસ આ સધ્યારા માટે 8 લીટી લખી. નમસ્કાર. સૌ એક રચના સંભાળો. ઘણા જમાનાના ખાધેલ હતા, ઘણા જમાનાના મારેલ હતા, ઘણા જમાનાના ખાધેલ હતા, ઘણા જમાનાના મારેલ હતા, થોડાક પ્રેમના મારેલ હતા, થોડાક પ્રેમથી તારેલ હતા. કાફલો ઘણો મોટો હતો, લંગાર જરાક લાંબી હતી, થોડાક આશાવાદી હતા, થોડાક આશાથી પર હતા. એક ટોળું હતું, બધા સાથે હતા. વણઝાર જરાક લાંબી હતી, થોડાક ખભે ખોબો મિલાવેલ હતા, થોડા છૂટા છવાયા હતા. અફસોસ બટ એટલો જ હતો, અંદરથી બધા એકલા હતા. Thank you very much, sir, for enlightening us, and thank you, Tejal, sir. I request all to kindly stand for national anthem. Jana Gana Mana Adinayak Jaya He Bharat Bhagya Vidhata, Punjab Sindh Gujarat Maratha Dravida Utkal Ganga, Vindhya Himachal Yamuna Ganga, उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाए तव जय गाथा. जन गण मंगलदायक जय
भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय. As we all know, Shri Bhupendra Singh Chudasama, Shri S.M. Soni and Dr. Yogesh Patel will address the press conference. I request all the media and press to be present and have refreshments. Thank you. પ્રેસવાળા આવે છે હા, ત્યાંથી નીકળ્યા છે. ઓકે ત્યાં કાર્યક્રમ પતી ગયો. કોઈ હોય કે કોઈની જાણેલી હોય નજીકમાં, ધારો કે મારે સૌથી મોટા કાકાએ આપઘાત કરે, એ જવાબ કેમ કરે તો મારે નથી કરવું, પણ એવી રીતે કે એવી રીતે કોઈ હતાશા નિરાશામાં ગયું હોય અને એ દિશામાંથી કેવી રીતે પાછું આવ્યું, કોઈ કઈ ઘટના ઘટિત થઈ કે યુ ટર્ન વાગ્યો, ટર્નિંગ પોઈન્ટ છે એ, આ બધું ભૂલી જવાય એ પહેલાં કાલે સવારે બોક્સ મુકાઈ જશે. એટલે આઈ એમ અ ટાસ્ક માસ્ટર, એટલે પછી આઈધર યુ આર ઇન ઓર યુ આર આઉટ. ધમકી ગણો કે પ્રોત્સાહન ગણો, પણ બાય 4 o'clock કાલે સન્ડે છે અને પછી મારે હતું થાકી ગયેલા હતા અને ઊંઘી જવાનું હતું, ઊંઘી જવાની હતું. 15 દિવસથી તમે દોડાઈ કર્યા છો, અમારું પીપીટી તો તમે બોલ્યા જ નહીં, એ બધું લખવાનું નથી. એટલે આપણે કમ્પાઇલેશન કરી અને મારું સૂચન એવું છે કે આ કમ્પાઇલેશન મોકલી આપીશું. કેવું કે From there we can get some direction. દરેક માણસ જુદા જુદા રીતે વિચારે. આપણે કહું કે અમે જસ્ટિસ ઓન ટ્રાયલ તરફથી ગુજરાતમાં અને ઠેર આ સુસાઇડ થાય. હવે સુસાઇડ થાય છે એટલે જેણે સુસાઇડ કર્યો એ અને એના ફેમિલીનું સફરિંગ તો જાણે. આપણી દ્રષ્ટિએ તો હું એમ કે અનપાર્ટેબલ આપણે શું શેર કરી શકીએ એમની સાથે, ખાલી બે શબ્દો સિવાય કે ભાઈ ખરાબ થયું, અમે તમારી સાથે છીએ, આથી વિશેષ કશું કરી શકીએ. પણ એથી વધારે ખરાબ પરિસ્થિતિ મારી દ્રષ્ટિએ આ પોલિટિશિયન્સ કરે છે. કોઈએ પણ સ્યુસાઇડ કર્યો ને એમાં એમને કોઈ પોલિટિકલ કારણ શોધી કાઢે છે અને ધેન એબ્યુઝિંગ અધર પાર્ટી, એનો એક એમને મોકો મળે છે. આ મોકાનો લાભ લઈને એ લોકો શું કરે છે કે પોતાની વોકેબ્યુલરી અથવા તો પોતાની કેપેસિટી ટુ આર્ગ્યુ એ ત્યાં એસેમ્બલીમાં ને બધે જ્યારે મોકો મળે ને ત્યારે, એટલે અસલ જે કારણ સુસાઇડ થવાથી જે ફેમિલીને તકલીફ થઈ, સુસાઇડ થવાથી ફેમિલીને માટે આપણે શું કરવું જોઈએ, એ બધી વાત બાજુ રહી જાય છે. તમે જોયું આજે વાત કરશો તો ભાઈ એક ફેમિલીના 4 માણસોએ સુસાઇડ કર્યું તો કે એને બહુ દેવું હતું અને ભરપાઈ ના કરે, પેલા લહેરદારો એને બરાબર હેરાન કરતા હતા, ભજવતા હતા, એમાં સરકારનો વાત. આવા તેવા બહાના કાઢીને અસલ સુસાઇડના કારણો શોધવા જોઈએ, એનો ઈલાજ કરવો જોઈએ, એના માટે માણસોને આપણે પછી એના ફેમિલીને પણ કઈ જાતની મદદ કરવી જોઈએ. સુસાઇડ કર્યું એટલે કદાચ કોઈ કારણસર એને દેવું થઈ ગયું, કર્યું, ભૂલ કરી, ખોટું કર્યું, હવે ખોટું કરીને કામ પાછું વધારે ખોટું કર્યું કે એ સોસાયટીને લાંછનરૂપ કામ છે. સુસાઇડ કર્યો એનો અર્થ એ છે કે એ સોસાયટીને લાંછન છે. અને હું એવું અંદાજ માનું છું કે સોસાયટીની કાંક ચૂક છે કે જેથી એ માણસને સ્યુસાઇડ કરવા સુધી પ્રેરાવવું પડ્યું. એને ક્યાંક ને ક્યાંક હતાશા લાગી કે સોસાયટીમાંથી મને કોઈ રીતે કશી મદદ મળી શકે એવું નથી, માટે એનું આ પરિણામ મારી પાસે કોઈ રસ્તો જ નથી. જ્યારે માણસને કોઈ રસ્તો જ ના દેખાય, અને એમ લાગે કે હવે મારે શું કરવું, તો હું એમ માનું છું કે ત્યારે એ કદાચ આ છેલ્લું પગલું ભરતું હશે. પણ ત્યારે એ એક વાત ભૂલી જાય છે કે સુસાઇડ તો હું કરું છું,
પણ એની જે અગવડતા સગવડતા જે ઊભી થાય છે, લાંછન જે છે એ મારા બાકીના કુટુંબના માણસોને થાય છે. કદાચ એ પોતાનો પ્રશ્ન ઊભો સોલ્વ કરવા માટે બીજા બધાના માટે પ્રશ્નો ઊભા કરતા જાય છે. અને આપણા સમાજમાં એક પરિસ્થિતિ એવી છે કે દાખલા તરીકે જ્યારે કોઈ સમજો ઘણી બધી દાખલો આપું છું કે કોઈ કુટુંબના કોઈ છોકરા છોકરીના લગ્નનો વારો આવે ત્યારે પણ કેટલીક વાર આ પ્રશ્ન ઊભો કરે છે કે આના ઘરમાં તો સુસાઇડ થયો. એટલે માણસો શા માટે સુસાઇડ કર્યો હતો, કોણ જવાબદાર છે, અગત્યની વાત નથી જોતા તે વખતે, પણ આ પણ પ્રશ્નો ઊભા થાય છે. એટલે આ બધા જ્યારે સંપૂર્ણ પરિસ્થિતિનું આપણે જો જ્ઞાન મેળવીએ તો એનું સારી રીતે નિરાકરણ લઈ શકીએ, નિરાકરણ મેળવી શકાય. અને એને જે જ્યાં પેલી દુખતી નસ જેને કહીએ ને એ જો આપણે દબાવીએ તો એના દર્દની આપણને ખબર પડી કે એના દર્દમાં શું ઈલાજ કરવો જોઈએ. એટલે ફેમિલીને પણ મદદ કરવી જોઈએ. દરેક ફેમિલી જવાબદાર નથી, દરેક ફેમિલી ગુનેગાર નથી કે જેથી એના માણસે હવે આ સાહેબે જે મિનિસ્ટર સાહેબે જે વાત કરી કે છોકરાઓ ઓછા માર્ક લાવ્યો. હવે આજે કોમ્પિટિશન છે. આજે જોવા જાઓ તો 90-95% જો માર્ક છોકરો નથી લાવતો તો આજે એ 80% વાર છોકરાને તો ઓર્ડિનરી બોયમાં જ ગણાય છે. તમે 35 વાળો લાવો ને 80 વાળો એમાં કંઈ ફરક નહીં દેખાય. કારણ કે એ જે બ્રાન્ચમાં જવા માગે છે, એ જ્યાં ભણવા માગે છે અને એ ભણવા માગે છે એના કરતાં વિશેષ ખાસ મા બાપને એક વસ્તુ એવી સમજાવવાની જરૂર છે કે તમારા છોકરાને શેમાં લગાવ છે. એ લાઈનમાં મોકલો તો એ 100% માર્ક લાવશે, 80-85% નહીં લાવે. જેમ યોગેશભાઈ તે વખતે એમની વાતમાં કહ્યું હતું કે એને શું કરવું છે. આજે મારે હું આવતો હતો ત્યારે મારા ગ્રાન્ડ સનની એક વાત આપની કહી દઉં કે મારો મોટો સન છે, વકીલ છે, એના મિસિસ પણ ભણેલા ગણેલા હોશિયાર છે, એને એક દીકરોને દીકરી, એના દીકરાને 86% માર્ક આવ્યા 12માં. એને મિકેનિકલ એન્જિનિયર થવું છે એટલે એને પંડિત દીનદયાળમાં એ પેલા NRI કોટામાં એડમિશન લઈ આવ્યા. એટલે મેં એકવાર એમને મારા દીકરાને કહ્યું કે આપણે પૈસાના જોડે એડમિશન ન એ આપણા છોકરાની કેરિયર બનતી નથી. તો હવે લીધું છે. પછી પંડિત દીનદયાળમાંથી નીકળી તો કે ત્યાં તો સારી કોલેજ નથી, ત્યાં એન્વાયરમેન્ટ સારું નથી, એટલે આપણે નિરમામાં એડમિશન લીધું મિકેનિકલ. નિરમામાં લીધું. હવે આજે હું આવતો હતો ત્યારે રસ્તામાં મને ફોન આવ્યો કે પપ્પા આ ભાઈ સાહેબને તો હવે આમાં ભણવામાં રસ નથી પડતો કોલેજમાં, હવે એને લોયર થયું. હવે એને લોયર થયું છે. એટલે મેં કહ્યું કે હું રાતે આવું છું એટલે આપણે ઘરે બધાની બીજા મારા દીકરાઓ બધાની મીટિંગ કરીશું, નક્કી કરીશું. પણ મારો અહીંયા આપની સમક્ષ આ વાત કરવાનો આશય એક જ છે કે આ પેરેન્ટ્સ જે છે ને એ પોતાની ઈચ્છા બાળકો પર થોપતા જાય છે કે જે બાળક શરૂઆતમાં એ બાબતમાં કોઈ હા ના કહી શકતો નથી અને ફક્ત એક પેલા જેને કહે ને કહાગરા પુત્ર તરીકે એની વાતમાં ચાલે જ જાય. પણ જ્યારે એક સ્ટેજ એને આવે છે ત્યારે આ મારો બાળક હું કહીશ કે મારો ગ્રાન્ડસન જરાક બધું કહેવાય કે અહીંયા એને આ તબક્કે કહ્યું. કારણ કે એવો પ્રશ્ન એ મારા દીકરા માટે થયો. હું આપણે શા માટે કહ્યું કે પેરેન્ટ્સને વધારે કન્વિન્સ કરવાની જરૂર છે અત્યારે વિદ્યાર્થીના વિષય ઉપર. મારો દીકરાને 10મા ધોરણમાં 43% માર્ક આવ્યા. સાયન્સના વિષયો હતા, 43% માર્ક આવે એટલે સાયન્સમાં એડમિશન મળે, કોમર્સમાં મળે નહીં 43%. એટલે ભણવું તો પડશે એમ કરીને મેં આર્ટ્સમાં દાખલ કર્યો. આર્ટ્સમાં મારે જે શિક્ષકો છે બધા મને ઓળખે એટલે એકાદ 1.5 મહિના પછી મને એક શિક્ષક મળવા આવે કે સાહેબ આ આપણો યતીમ છે, ક્લાસમાં એટેન્ડ કરતો નથી અને બહાર લીમડા નીચે બેસી. એટલે મેં પૂછ્યું પેલા ભાઈને